કઈ નહીં સીપી સાહેબ આવે છે. સીપી સાહેબ આવે છે. આરતી કરવાની છે. સીપી સાહેબ આવે છે. જોઈ શકાય છે પોલીસ કઈ રીતે એનાઉન્સ કરી રહી છે. પોલીસ દ્વારા આ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જોઈ શકાય છે પોલીસ કઈ રીતે એનાઉન્સ કરી રહી છે. આપણે જોઈ શકાય છે પોલીસ કઈ રીતે એનાઉન્સ કરી રહી છે. સાહેબે કીધું છે સાહેબે જ કીધું તો પછી એમને ડિટેન કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. ત્યારે પોલીસ કર્મચારીઓ અધિકારીઓ છે એમને અલગ અલગ દિશાની અંદર જ્યાં અસામાજિક તત્વો હતી ત્યાંથી અત્યારે હાલ બહાર કાઢવા માટે સર્ચ ઓપરેશનની કામગીરી છે હાથ ધરવામાં
પબ્લિકમાં જ કોઈનું લખવાની પબ્લિકમાં જ પોલીસ દ્વારા આ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જી અલગ અલગ પોલીસ સ્ટેશન ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા જય શ્રી રામ. બોલો ગણપતિ બાપ્પા. ગણપતિ બાપ્પા.
પોઝિશનમાં આવ્યું છે. કેમેરામેન અજય કુમાર સાથે હું મિત્રાજ ભુજ, ગુજરાત ફર્સ્ટ, સુરત. પર પથ્થર વાગ્યો છે ને પછી એ બધા ભાગી ગયા છે. અચ્છા બસ બીજો કેવી રીતે કેટલા વાગે આ ઘટના 9, બની? 9:30 આશરે હશે. અને છોકરાઓ હતા કેટલી ઉંમરના છોકરા હતા થોડા નાના મોટા મીડિયમ એવા મિક્સમાં છે. શું કારણ લાગે છે તમને? મને કોઈ જ કારણ કારણ કે હું હોસ્પિટલ હતી, મને કઈ જ ખબર નહીં. હું હોસ્પિટલથી બેઠી આવી છું. ગયા વર્ષે આ બાજુની મૂર્તિમાં પથ્થરમારો કરેલો, શોધવા આવેલા તો નહીં મળેલા. આ નાના બાળકો દ્વારા આવી રીતે આ કૃત્ય હા, કરવામાં- હા. એનું શું તમને શું કારણ લાગે છે? ભાઈ તમે અમારા સ્થાનિક બજારમાં તો રહેવાસી એવું અમારા જે બજારમાં અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં આવી બધી કોઈ જ વસ્તુ નથી. બધા સારી રીતે અમે ભાઈચારાથી રહીએ જ છીએ. હા તો પણ આવું આ કેમ થાય? ભગવાન જાણે ભાઈ, અમે તો એ લોકોના તહેવારમાં કંઈ જ કરતા નથી. અમારા અહીંયાથી જ જાય છે બધા તહેવારો, એ લોકોના તાબૂત છે કે ગમે તે. હમણાં હવે ઈદે મિલાદ આવશે. હા તમારી માંગણી શું હતી? અમારે માંગણી કઈ નથી ભાઈ, સારી રીતે રહેવાનું, ભાઈચારાની રીતે. અમને હો રહેવા દો, તમે પણ રહો. શું લાગે છે આપને? ઓકે ચાલો. સર શું છે છેલ્લું અપડેટ આપો આ બાબતમાં? અત્યાર સુધી કુલ જો એ 27 જેટલા જો એ આરોપીઓને જો પથ્થરમારામાં હતા એને ડિટેન કરવામાં આવેલા છે કોમ્બિંગ ઓપરેશન દરમિયાન. અને અમુક લોકોને જગ્યા ઉપરથી પકડવામાં આવેલા હતા જ્યારે પથ્થરમારા થતા હતા જો એ. અને આ સિવાય જો કુલ પોલીસ તરફથી 3 ગુનાઓ જો દાખલ કરવામાં આવી રહેલ છે જો એ. અને જેમાં એક જો ગણેશ પંડાળ ઉપર જો પથ્થરમારાના, બીજા અહીંયા જો ટોળા પથ્થરમારા કરે ને ત્રીજા એક કતારગામ દરવાજા પાસે જો અમુક ગાડીઓ જો સળગાવવામાં આવેલી હતી જો. તો આ 3 જો FIR દાખલ થઈને તમામ જેટલા CCTV ફૂટેજીસ છે એના આધારે અમે લોકો આરોપીને આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એના પછી ધરપકડની કામગીરી ચાલુ છે. અને અત્યારે વિસ્તારમાં પૂરી શાંતિ છે. આવતીકાલે પણ જો ચુસ્ત બંદોબસ્ત અહીંયા રહેવાના છે અને શાંતિ સમિતિના મીટિંગ બી આવતીકાલે અમે લોકો લેવાના છીએ અહીંયા જોઈએ, જેથી એરિયામાં અમુક જો લુખ્ખા તત્વોને લીધે જો સમસ્યાઓ થઈ છે જોઈએ. અને અહીંયા લગભગ જો મોટા પાયે જો લોકો છે જો શાંતિ ઈચ્છે છે. ઇવન જ્યાં આપણા ગણેશ પંડાલ હતા ત્યાં પણ જો એ પૂરા મુસ્લિમ વસ્તીને વચ્ચે બી આ પંડાળ છે, ત્યાં લોકોને સંપીને રહે છે. પરંતુ અમુક દૂસરે વિસ્તારના લુખાઓ આવીને જોઈએ આ રીતે કાર્યવાહી કરે જોઈએ અને જેને લીધે શાંતિ ડોળાય જોઈએ. આ બિલકુલ અમે લોકો ચલાવીશ નહીં જોઈએ અને એના માટે જો એકદમ કડક શિક્ષા થાય જોઈએ. આ પ્રકારના પૂરા અમે લોકો પુરાવા સાથે જો નામદાર કોર્ટમાં રજૂ કરીશ જોઈએ. અને શાંતિ સમિતિના મિટિંગ આવતીકાલે રહેવાના છે. સાથોસાથ અમે આપના માધ્યમથી અપીલ પણ કરીએ છીએ. 2 અપીલ છે મારી. એક તો કોઈ પણ પ્રકારના અફવા, આજે ઘણી બધી અફવાઓ અમારે 100 નંબર પરના માધ્યમથી કંટ્રોલ રૂમમાં આવી, બધી ખોટી હતી જોઈએ. સોશિયલ મીડિયામાં આવી આ બધી ખોટી હતી. તો કોઈ લોકો વિશ્વાસ નહીં કરે જોઈએ. આપના વિસ્તાર બાબતમાં કોઈ માહિતી સોશિયલ મીડિયા પર આવે તો આપ 100 નંબર પર કોન્ટેક્ટ કરો યા પોલીસ નંબર કોન્ટેક્ટ કરો, જેથી આપનો વેરીફાઈ થઈ જશે. અને બીજી જો આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ, જેના પાસે કોઈ વિડીયો હોય આ બનાવોના, કોઈ ફૂટેજ હોય તો અમારા જો થાના મલદાર લાલગેટ PIના અથવા અમે લોકો આપ આપી શકો છો, જેથી કે જો આરોપીઓ છે એના બરાબર પુરાવા સાથે અમે ધરપકડ કરીએ, જેથી આ કોર્ટમાં સજા બી થાય. સર, આ ઘટનાને પગલે સંવેદનશીલ વિસ્તારમાં કોઈ સૂચનાઓ આપી છે? આ ઘટનાના પગલે જેટલા બી સુરત શહેર એક એવા શહેર છે જ્યાં શાંતિ છે, ભાઈચારાથી જો તમામ તહેવારો ઉજવવાની અહીંયા તાસીરવાળા શહેર છે. અને આ બી ઘટના જો આજે બની બહુ દુઃખદ ઘટના છે. અને આ પ્રકારના જો અમુક તત્વો જો સળી કરે છે જો આમાં અમુક જો પ્રસંગોને લઈને, ધાર્મિક પ્રસંગોને લઈને, એના તો બિલકુલ અમે લોકો ટોલરેટ બી નથી કરવાના. અને સાથોસાથ જો આજુબાજુનું જો પોલીસ સ્ટેશન્સ વગેરે છે અમારા જો હે ત્યાં બી અમારા અધિકારીઓ ત્યાંના છે, ત્યાં લોકલ સ્થાનિક લીડરો સાથે આ લોકોને બી ચર્ચા અને મિટિંગો થઈ. અને બીજા વિસ્તારવાળાને બી એવું છે કે સર અમારા વિસ્તાર તો કોઈ લેવા દેવા નથી, જે જ્યાં કરે છે આ લોકો ભૂગતે, આ લોકો જાણે, અમારે તો કોઈ મતલબ નથી. સર, જે લોકોને ડિટેન કરવામાં આવ્યા છે આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે, શું રિમાન્ડ માટેની માંગણી કરાશે? બિલકુલ જો આ લોકોના જેટલા બી છે પુરાવા અમે ભેગા કરીને પછી એના જ્યારે નામદાર કોર્ટમાં અમે રજૂ કરીશ જોઈએ રિમાન્ડ માટે, કારણ કે ઘણા બધા બીજા આરોપીઓને બી અમે પકડવાના છીએ જોઈએ. તો આ પ્રકારની તપાસ સમગ્ર કાર્યવાહી થશે. અને એમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને SOGની ટીમ બાકી જેટલા બી આરોપીઓ છે, જેટલા નાસી રહ્યા છે, જેટલા લોકોનું નામ ખુલશે આ લોકોને પાછળ આ લોકોને લગાવવામાં આવી છે. જો આખી રાતભર અમે લોકો ફરીથી કોમ્બિંગ કરવાના છીએ, જેથી કે એવા આરોપી, મેક્સિમમ આરોપી જો પકડીએ, જેથી આ લોકોને એવા લાગવા જોઈએ કે કાયદા આપણા હાથમાં લઈએ તો શું થઈ શકે છે. કયા પાસાઓ ચકાસવામાં આવશે આમાં? જો हमारे पास बताया सर्वप्रथम तो नजरे જોનાર हमारे पास जो हमारा पुलिस कर्मचारीઓ अधिकारीઓ છે जो આ વિસ્તાર છે, જો લોકોને ઓળખે છે, જો સાથોસાથ કોઈ આઈ વિટનેસીસ બી અમારા પાસ છે. અને બીજા અમારા જો ફૂટેજીસ છે
ચાહે અમારા કોઈ અમુક વિડીયો બનાવ્યો હોય, ચાહે સીસીટીવી ફૂટેજ હોય, આ પ્રકારના ફૂટેજીસ ઉપર જો અમે લોકો તપાસ કરતા હોઈએ. આમાં માઇનર કેટલા ધરપકડ થઈ છે અને ટોટલ કેટલા થયા છે? ના, માઇનરનો કોઈ ધરપકડ નથી કરવામાં આવી છે અને અત્યારે જો ગુનામાં છે માઇનર જેટલા લોકોને સંડોવણી છે તો આ જ્યુનાઇલ જસ્ટિસ જો આપણા જે એક્ટ પ્રમાણે એના ઉપર કાર્યવાહી થશે. અત્યારે કોઈ આ લોકોની ધરપકડ નહીં, ધરપકડ ફક્ત જો મોટા લોકો છે 27 આ લોકોને ડિટેન અમે લોકો કરે છે. બધું જેમ નક્કી કરે, બાકી હિન્દુ સમાજમાં પૂરું આક્રોશ છે. આ અમારો ઉત્સવ છે, અમારો તહેવાર છે અને આવી ઘટનાઓ નહીં થવી જોઈએ ભવિષ્યમાં. અચ્છા, તમને અહીંયા જ્યારે સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો તો ધારાસભ્યોએ પોલીસે શું સમજાવવાનો પ્રયત્ન કર્યો, શું કહેતા હતા? ના, બધાએ આમ જ કીધું કે ભાઈ બધા સુરક્ષા બળ, કમિશનર સાહેબ, બધા પોલીસ પણ સારી રીતે એલર્ટ થઈને આવીને બધા, પણ ભાઈ આ અમારા ગણપતિ દેવ ઉપર જો કોઈ પથરાવ મારો કરે તો સ્વાભાવિક છે, બધી વસ્તુ થવાની જ છે, પણ સુરક્ષા બળ અમારી સાથે છે ને આ બધી જ રીતે અમને સહયોગ આપે છે, એવું નથી આપતા. બિલકુલ. તો જે રીતની વાત થઈ હતી તો તેને લઈને તમે લોકો શું વાત થઈ, પછી પોલીસે શું સમજાવ્યા? અને તો પણ પોલીસ એમની રીતે કાર્યવાહી કરે જ છે, દરેક જગ્યા જાય છે, બધા જે લોકોએ પથ્થરમારો કરે છે, જે બિલ્ડિંગોમાંથી પથ્થરમારો ચાલુ છે એની ચિહ્નિત કરે છે, બધાને કાઢશે, પણ અહીંયાથી જે ટોળું હટશે જરાક અલગ થશે તો જ એ લોકો કાર્યવાહી કરશે. બાકી આ ટોળાને સાચવવામાં આખું સુરક્ષા બળ લાગી રહ્યું છે. તો આ જે જો સમગ્ર હિન્દુ સમાજને વારંવાર આ છેતરવામાં આવે છે, આવી ઘટના નહીં થવી જોઈએ. લોકોને સમજાવવા માટે તમામ લોકોએ પ્રયત્ન કર્યા, લોકો કેમ નથી જતા, શું કહેશે? ભાઈ આ તો જો હિન્દુ સમાજનો પણ એક આક્રોશ છે, વારંવાર અમે જ બધું સહન કરતા રહીએ. શું કામ સહન કરીએ ને કોઈ અમારા દેવ ઉપર પથ્થર મારો કરી દે એટલે એના વિષયમાં અમે શું કહીએ? તમારા ઉપર કોઈ પથ્થર મારો કરે તમે રિપ્લાય આપશો કે નહીં આપશો? છતાં હો આટલું હિન્દુ સમાજ આટલું સહનશીલ હોવા છતાં પણ અમે અમારા સુરક્ષા કર્મીઓ ઉપર વિશ્વાસ રાખીને અહીંયા બધા ઉભેલા છીએ. ઊભા તો રહેવું જ ને. બિલકુલ. તો કેટલાક લોકોને તમે પકડ્યા હતા, શું થયું? કોઈને કંઈ પકડ્યું નથી. આ બધી પ્રક્રિયાઓ ચાલી રહી છે. પોલીસ બલ એમની રીતે બધી કાર્યવાહી કરે જ છે, પેટ્રોલિંગ કરે છે, બધી જ્યાં ચિહ્નિત છે, જ્યાં અમારા કહેવાથી ભાઈ કે અહીંયાથી પથ્થરો આવ્યા છે, ત્યાં આ ગલીમાંથી પથ્થરો આવ્યા છે, સુરક્ષા કર્મીઓ ત્યાં જાય જ છે ઓઢવા એ લોકોને. અત્યારે માહોલ આ જ છે કે તમારી સામે જ બધી પરિસ્થિતિઓ છે, પણ પથ્થર મારો તો થાય જ છે. અત્યારે પણ આ સુરક્ષા કર્મીઓની વચ્ચે પણ પથ્થર મારો આવ્યો છે. આપનું નામ શું છે? મારું નામ દેવ છે. આમાં કેટલા સુરક્ષા કર્મીઓ પણ ઘાયલ થયા છે. આ ગણતરી નહીં કરાય પથ્થર મારોમાં. તમારી સામે રોડ ઉપર કેટલા પથ્થરો પડ્યા છે તમે જોઈ લો. એ પથ્થર મારો એ તો સાંભે નહીં. હવે શું કહીએ એ લોકો, શું કહેવાય મારી ભાષામાં નહીં કહી શકું, પણ આ તો ખરેખર એક નીચ પ્રકારની પ્રવૃત્તિ કહેવાય. ભાઈ આ ઘટના કઈ જગ્યાએ બની, અહીંયા બની, ક્યાં બની હતી? આ આખા રોડ ઉપર આ ઘટનાઓ બની છે, આખા રોડ ઉપર તદ્દન ચાલુ જ રહ્યું છે. અને આજે ગણપતિના પંડાળ ઉપર જે પથ્થરો મળ્યા એ કઈ જગ્યાએ મળ્યા? ગણપતિનો પંડાલ સાંભે છે સૈયદપુરા પોલીસ ચોકી પાસે, ત્યાં જ પથ્થરમારો થયો છે ને ત્યાં પછી આ બધી સમગ્ર ઘટનાઓ. ભાઈ યાર માઇક નીચે રાખો ને. આપને કરાય છે देखो નહીં આપો સર, નહીં આપો. અત્યારની શું પરિસ્થિતિ છે, એની વાત અત્યારે આપ જોઈ શકો છો, જો અહીંયા પથ્થરમારા એક પહેલે ગણેશ પંડાલ પર થયેલા હતા. આ જો એ પંડાલ ઉપર જો પથ્થર માર્યા પછી જો તાત્કાલિક જગ્યા ઉપરથી જો બી આરોપીઓ હતા માઇનર સાથે એના પકડવામાં આવેલા છે. અને સાથોસાથ જો પછી જો અહીંયા જો બંને કોમના વચ્ચે જો પથ્થરમારાનો બનાવ બનેલા તો પોલીસમાં કોમિંગ અમારે ચાલુ છે. જો અત્યારે શાંતિ છે, લેકિન અમે બધા કોમિંગ કરવા જઈ રહ્યા. જેટલા બી આરોપીઓ કોઈને અમે લોકો છોડીશ નહીં और તમામ લોકો પર સખત પગલાં લેવામાં આવશે. તમામ લોકો સીસીટીવી કેમેરામાં કમાન્ડ એન્ડ કંટ્રોલમાં કેદ થઈ ગયા છે, જેના તો ઓળખીને એક આરોપીઓને અમે લોકો જો પૂરા અંદર નાખીશું. સર કોઈની ધરપકડ કરવામાં આવી છે અત્યાર સુધી જો પહેલે પથ્થર મારવાવાળા જો છોકરાઓ હતા જો પંડાલ ઉપર મારા બધા લોકોને અભી એના ઉપર જો કાર્યવાહી કરવામાં આવે છે અને બીજા લોકો ઉપર અત્યારે કોમિંગની કાર્યવાહી ચાલુ છે અને પછી વધારે વિગત આપ સાથે હું શેર કરીશ. અલગ આ જો બી જો લુખાઓ છે, જો આ પ્રકારના જો હરકત આપણા સુરત શહેરમાં કરેલા છે, એના બી બરાબર સબક મળશે. જો આ સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં વર્ષો વર્ષથી જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં આજે 5 લોકો દ્વારા અમારી આસ્થા
એવા શ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થર મારો કર્યો અને આ તમામ પથ્થરમારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે. 5 પથ્થરમારા કરનાર લોકો અને 20 બીજા તિખલકોરોને બી પકડવામાં આવ્યા છે. ગુજરાતની શાંતિ ને ઠેસ પહોંચાડનારા એક બી વ્યક્તિને કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે. મારી તમામ લોકોને ખાસ વિનંતી છે, કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં. જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એ જ વખતે શરૂઆત કરી લીધી હતી. હમણાં મોડી રાત્રે બી આ કોમ્બિંગ ચાલુ છે. કાલે વહેલી સવારે સૂરજની પહેલી કિરણ જ્યારે સુરત શહેર પર પડશે તે પહેલા આ તમામ લોકોને પકડી લેવા માટે સુરત પોલીસે સંકલ્પ લીધો છે. જે સ્થળ પર ઘટના બની હતી તે સ્થળ પર હમણાં હું પોતે અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને મેયર શ્રી દક્ષેશભાઈ જોડે આવીને સૌ આયોજકો જોડે ભગવાન શ્રી ગણપતિજીના ચરણોમાં વંદન કરીને આરતી કરીને સંકલ્પ લીધો છે કે ગુજરાતની શાંતિ દોલવાની કોઈ બી કોશિશ કરશે તો આ જ પ્રકારે કડકમાં કડક પગલાં જરૂરથી ભરવામાં આવશે. આપ સૌ લોકો સંપૂર્ણ શાંતિ જાળવી વિશ્વાસ રાખજો. વહેલી સવારે સૂરજની પહેલી કિરણે આ તમામ લોકો પોલીસના હવાલે જેલના હવાલે બંધ થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હું હાલની સ્થિતિએ આ બધી જ ડિટેલ્ડ માહિતી આપને કાલે આપીશ. હમણાં મારી જવાબદારી રૂપે જ્યારે તપાસ ચાલુ હોય, કોમ્બિંગ ચાલુ હોય, ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી તરીકે આ વ્યવસ્થાના એક ભાગ તરીકે કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા હમણાં એ યોગ્ય નથી. કાલે બપોરે હું આ વિષય પર ડિટેલ ચર્ચા કરીશ. કાલે મેં મારી ગાંધીનગરનો પ્રવાસ કેન્સલ કરેલો છે. આખો દિવસ હું સુરતમાં છું અને આ બાબતની આપણે ડિટેલ ચર્ચા કરશો. પરંતુ હું આપને વિશ્વાસ અપાવું, હું આખી રાત જાગેલો છું. અહીંયાથી પોલીસ ચોકી જવાનો છું. આ ગણપતિજીના ચરણોમાં જ બેઠો છું. બધાને જ ન્યાય અપાવીને જ જપીશ. સર કાલે બી હુમલો થયો હતો, કાલે પણ હુમલો કરવામાં આવ્યો હતો સર. આ તાલા તો લોખંડના બનેલા છે. ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એકને નીકાળીને પકડશો. તાલા મારવાથી કોઈ બચી નથી જતું. પથ્થર મારવાની હિંમત નહીં કરવી. ત્યાં છુપાયા હશે અંદર લઈ જઈશું. બધાની જ બધા માટે ગુજરાતમાં ગણપતિજીના આ તહેવાર આપણે સૌ લોકો રાજી ખુશીથી બનાવીએ છીએ. અને આ તહેવાર માત્ર આસ્થા જોડે જોડાયેલો નથી. આ તહેવારથી લાખો લોકોને રોજગારી મળે છે. આ તહેવારથી સુરત શહેરના એક બી મંડપવાળા પાસે નથી આજે ખુરશી, નથી ટેબલો, નથી કપડું બચ્યું. આ તહેવારના કારણે સુરત શહેરની એક બી લારી, રેસ્ટોરન્ટ કે કેટરિંગ વાળા પાસે ટાઈમ નથી. આ તહેવારના કારણે એક બી ટેમ્પો ટ્રક ચલાવનાર પાસે કામ ના હોય એવી ઘટના નથી. આ તહેવારના લીધે ઢોલ નગારા હોય કે બેન્ડ બાજાવાળા હોય, તમામ લોકોને એના કારણે ક્યાંક ને ક્યાંક રોજગારી પ્રાપ્ત થાય છે. આ તહેવાર એ આસ્થા જોડે જોડે દરેક નાગરિકોને રોજગારી આપવાનો બી તહેવાર છે. આ તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ગુજરાતમાં બનતો આવ્યો છે ને આ વર્ષે બી ખૂબ ઉત્સાહપૂર્વક બનશે અને સંપૂર્ણ શાંતિપૂર્વક આ તહેવાર બને તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. હર્ષભાઈ કાલે બી હુમલો કરવામાં આવ્યો.